અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી સ્કાર્લેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી મોટા ધીંગાણામાં ફેરવાઈ હતી. ઘટનામાં 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. એક યુવતીને પણ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આરકે આંગડિયા સાથે સંકળાયેલા વ્યક્તિ તથા અન્ય કેટલાક લોકોએ ઘટનાને અંજામ આપ્યો હતો. રહીશોનું કહેવું છે કે આ અસામાજિક તત્વો દ્વારા મારામારી કરી બહાર જોઈ લેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસને માહિતી આપવામાં આવી હતી અને મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર સોસાયટીના રહીશોએ માંગ કરી છે કે આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સોસાયટી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે. સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. કૃણાલ સુરેશભાઈ શાહ. ઘટનામાં છોકરાઓને ક્રિકેટ રમતા હતા. છોકરાઓની બબાલની અંદર હું છોડાવવા ગયો હતો. તો છોડાવતી વખતે એના પપ્પાને એવું લાગ્યું, કેમેરા ચેક કર્યા તો એને એવું લાગ્યું છે કે મને મારા છોકરાને માર્યો છે. એટલે એ પ્રમાણે એને 12 થી 10-12 ગુંડા બોલાયા છે. આરકે આંગડિયાનો માલિક શું નામ છે એનું? કૃણાલસિંહ ચૌહાણ ચુડાસમા. કૃણાલસિંહ ચુડાસમા સ્કાર્લેટ હાઇટ ગોપી ડાઇનિંગ ની પાછળ 10 થી 12 લુખ્ખાને બોલાયા. બધા દારૂ પીધેલા હતા. મને લાફો માર્યો, નીચે પડતો કર્યો. મારી વાઈફ છોડાવવા આવી છે તો એને વાઈફને પાટા માર્યા છે બધાએ, અને બધા દારૂ પીધેલા હતા. હથિયારો લઈને આવેલા હતા અને આંગળી ઉપર માર્યું છે તો આંગળીની ઉપર ફ્રેક્ચર આવ્યું છે. મને નાક ઉપર અણીદાર કોઈ શસ્ત્ર માર્યું છે, ખબર નથી હવે શું હતું. એ 12 જણા હતા લુખ્ખા, બધા દારૂ પીધેલા હતા, બહારથી બોલાયેલા છે. માંગણી મને FIR ફડાવી છે અને સર્કસ કાઢવું જોઈએ. ખબર પડે કે લેડીઝોને મારી અને લેડીઝોને કઈ રીતે મારવાની ને સોસાયટીની અંદર ધમકી આપે છે કે તમે સોસાયટીમાં કઈ રીતે રહીશો, તમે રહેવા નહીં દઉં સોસાયટીની અંદર. જૈનોને ધમકી આલે કે જૈનો કઈ રીતે સોસાયટીમાં રહેશો, હું તમને બતાવી દઈશ, એમ ઉડાડી દઈશ. પીનલ કૃણાલ. મારા હસબન્ડ ઉભા હતા તો અચાનક 10 થી 12 જણા બહારથી લુખ્ખાઓ આવીને એમને માર્યા અને હું વચ્ચે બચાવવા ગઈ તો મને પેટમાં લાતો મારી અને હાથ ફેરવ્યો. વિમલ સુરેશ શાહ. ઘટનામાં મગજમારી છોકરાઓની હતી. એમાં આરકે આંગડિયા વાળાએ 10-15 લુખ્ખાઓને બોલાયા. દારૂ પીધેલો હતો. બધાએ આવીને મને આ લોખંડનો સળિયો માર્યો, એને રોડ લોખંડનો માર્યો. આ મારે ફ્રેક્ચર જ છે આંગળીમાં. અને બાકી બધા મારી ભાભીને બી પેટમાં માર્યું. નીરજ દેસાઈ કરીને છે. આવા લુખ્ખા તત્વ વધશે તો શું થશે? માણસ ક્યાં રહી શકે? અને પાછો ઉપરથી ધમકી આપે છે કે તમે અહીંયા સોસાયટીમાંથી બહાર નીકળશો ને તો હું તમને ઉડાઈ દઈશ, તમે ક્યાં ઓળખો છો મને? ચિરાગભાઈ શાહ. હકીકતમાં આમ તો જ્યારે ઝઘડો થયો ત્યારે હું હાજર નહોતો, પણ જે તે સમયે એમને CCTV કેમેરા ચેક કર્યા અને એમને એવું લાગ્યું કે માથાકૂટ થયું છે અને અમને માર્યું છે. પણ ઓલરેડી એવું લાગતું હતું કે જે કૃણાલભાઈ હતા એ છોડાવવા જતા, ઝઘડોમાં સમાધાન કરવા ગયા હતા. પણ પછી એમને ઘરે જઈ અને લાગ્યું કે એમને છોકરાને માર્યો. પછી નીચે આવીને એમને બહારથી બોલાવી છોકરાઓને અને મારામારી કરી.